આજે આપણે આઈટી ડિક્લેરેશન કેવી રીતે કરવું તે જોઈશું. સૌપ્રથમ આપણે આઈટી ડિક્લેરેશન કરવા માટે એમ્પ્લોય મોડ્યુલની અંદર આઈટી ડિક્લેરેશન નામના મેનુમાં આપણે જવાનું રહેશે. એ લિંક ઓપન કરવાની રહેશે. એ ક્લિક કરવાથી આપને એક આ પેજ ઓપન થશે. જે પેજની અંદર આપના જે તે ફાઇનાન્શિયલ યરના જે ટેબલમાં આપણને વેલ્યુ દેખાશે એની સામે તમારે એક્શન ફિલ્ડની અંદર તમારે એડિટ ફોર્મ 12BB વાળું અને કોમ્પ્યુટેશન સ્ટેટમેન્ટ એમ 3 બટન તમને વિઝિબલ થશે. એમાં સૌપ્રથમ તમારે એડિટ કરીને જે બટન છે એમાં જવાનું રહેશે અને એડિટ કરવાથી તમને આ પ્રકારનું તમને પેજ ઓપન થશે કે જેની અંદર અલગ અલગ સેક્શન છે, જેમ કે ગ્રોસ ટોટલ ઇન્કમ છે, ઇન્કમ ટેક્સ પ્રોજેક્શન છે, ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશન છે, અને જે તે પ્રોસેસર છે. હવે સૌપ્રથમ એ ડિક્લેરેશન માટે તમારું જે ટેક્સ રેજીમ છે એ તમારે સિલેક્શન કરવાનું રહેશે. જો તમે કોઈ ટેક્સ રેજીમ સિલેક્શન નથી કરતા, ડિક્લેર નથી કરતા, તો બાય ડિફોલ્ટ ન્યૂ રેજીમનું કન્સિડર કરવામાં આવશે. તો આપણે આ ટેક્સ રેજીમ સિલેક્ટ કર્યા બાદ આપણે અલગ અલગ જે 4 સેક્શન છે એ આપણે એમાં જોઈએ. તો ગ્રોસ ટોટલ ઇન્કમ નામના સેક્શનની અંદર તમારી જે પણ ઇન્કમ ડિટેલ્સ છે કે જે તમારી ગ્રોસ સેલરી કેટલી છે, શું છે, એ પ્રમાણે એની જે ડિટેલ્સ છે એ તમને અહીંયા આગળ જોવા મળશે. જેમ કે તમારી ગ્રોસ સેલરી અહીંયા આગળ તમને અહીંયા આગળ વિઝિબલ થાય છે. સામે એનું સ્ટેટસ છે કે જો તમારું પગાર બિલ નહીં બન્યું હોય કે જે તમારા ફ્યુચરિસ્ટિક મંથ છે તેના બધામાં સ્ટેટસમાં પ્રોજેક્ટેડ આવશે. અને જો તમારું પગાર બિલ બની ગયું છે અને તમારું જે પાસ્ટ મંથ છે એના બધામાં પેડ તમારું સ્ટેટસ બતાવશે. સેમ વે કોઈ ડીએ ડિફરન્સ તમારે અહીંયા આગળ પેડ થયેલો છે એ પણ એની વિગત પણ અહીંયા આગળ વિઝિબલ થઈ જશે. એના સિવાય તમારે કોઈ અધર ઇન્કમ છે સેલરી સિવાયની એ તમારે ડિક્લેર કરવી છે તો અધર ઇન્કમમાં સેમ ટેબમાં જઈને તમે અહીંયા આગળ ઇન્કમ તમારે એડ કરી શકો છો અને સેવ કરી શકો છો. અને તમારે કોઈ એચબીએચ સેક્શન 24ની અંદર કોઈ તમારે ડિક્લેરેશન છે એ પણ તમે અહીંયા આગળ એન્ટર કરીને સેમ વે સેવ કરી શકો છો. આ સેક્શન બાદ તમારે જે ઇન્કમ ટેક્સ પ્રોજેક્શન છે કે જેમાં તમારે એકચ્યુઅલી તમારે ટેક્સ એમાઉન્ટ કેટલી આવશે, ટોટલ ટેક્સ કેટલો આવશે, મંથ વાઇઝ ટેક્સ કેટલો પ્રોજેક્ટેડ છે, પેડ છે, એનું સ્ટેટસ તમારે બતાવશે. એના સિવાય પણ તમારું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે જે ડિક્લેર કર્યું છે એની જે સમરી છે એ તમને આમાં વિઝિબલ ટેબલમાં થશે. અને સેમ વે કોઈ અધર ઇન્કમ અગાઉ આપણે જે ડિક્લેર કરી છે એની અમાઉન્ટ પણ અહીંયા આગળ એના કોમ્પોનન્ટમાં પણ અહીંયા આગળ તમને વિઝિબલ થશે. અહીંયા આગળ તમારે જે ટેક્સ એમાઉન્ટ તમારે છે એનું સ્ટેટસ પણ સેમ વે આગળ ગ્રોસ ઇન્કમમાં દેખાડ્યું એ પ્રમાણે પ્રોજેક્ટેડ અને ડિડક્ટેડ બે સ્ટેટસમાં રહેશે. ડિડક્ટેડ જે કેસમાં રહેશે કે જેમાં ઓલરેડી તમારું પગાર બિલ બની ગયું છે અને એમાં ઇન્કમ ટેક્સ તમારું ડિડક્શન થઈ ગયેલું છે, તેમાં સ્ટેટસમાં તમારું ડિડક્ટેડ બતાવશે અને એમાં તમે કોઈ એન્ટર વસ્તુ નહીં કરી શકો, એ તમારું ડિસેબલ રહેશે. અધરવાઇઝ બધી જે પ્રોજેક્ટેડ જે આઇટમ્સ છે, જે મંથ્સ છે, એમાં તમારે જો તમારે ટોટલ તમારું જે ઇન્કમ ટેક્સ થાય છે એના કરતાં તમારે વધારે ચૂકવવો છે તો એની અંદર તમે એન્ટર કરીને સેમ વે સેવ બટન પર ક્લિક કરશો તો તમે એને સેવ કરી શકશો. હવે નેક્સ્ટ આપણે જે ટેબ જે કે ડિવિઝનમાં જોઈએ છે કે ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશન છે કે જેમાં ખરેખર જ્યારે આપણે ઓલ્ડ રેજીમ જ્યારે સિલેક્ટ કરીએ છીએ ત્યારે તમારે 80C 80D ચેપ્ટર VI અને હાઉસ રેન્ટ આપણું જે ડિક્લેરેશન કરવું છે એક્ઝેક્ટલી તે એ તમને અહીંયા આગળ એમના ઓપ્શન્સ તમને અવેલેબલ થશે. સેમ વે અંડર સેક્શન 80Cની અંદર જે કોમ્પોનન્ટ્સ આપણે જે મળવાપાત્ર થતા હોય છે એનું લિસ્ટ તમને અહીંયા આગળ બધા મળી જશે અને એ સેમ વે તમે અહીંયા આગળ એન્ટર કરશો અને નીચે સેવ કરી શકશો. એનું કોઈ એટેચમેન્ટ છે તો એ એટેચમેન્ટ તમે અહીંથી કરી શકશો. પર કોમ્પોનન્ટ એટેચમેન્ટ તમારે 2 MBનું રહેશે, કેપિંગ રહેશે. સેમ વે એની કોમ્પોનન્ટની સામે એની લિમિટ છે એ પણ તમને અહીંયા આગળ જોવા મળશે. સેમ વે 80Dની અંદર મેડિક્લેમ કે જે એની અંદર તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું છે જે તમને એક્ઝેમ્પશન મળતું હોય છે એ પણ ઓપ્શન સેમ વેમાં જઈને તમે સિલેક્શન કરીને સેવ કરી શકો છો.
સેમ વે ચેપ્ટર VIAમાં પણ સેમ વે તમે સિલેક્શન કરીને એક્ઝેમ્પશન તમારા જે પણ મળવાપાત્ર છે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તમારે અહીંયા આગળ એન્ટર કરીને સેવ કરી શકો છો. હાઉસ રેન્ટની અંદર પણ તમે કોઈ પણ HRA માટે એક્ઝેમ્પશન માટે જે તમારે જે ડિટેલ્સ એન્ટર કરવી પડશે અને એની સામે તમને જેટલું એક્ઝેમ્પ્ટેડ HRA મળવાપાત્ર થઈ શકે છે એ તમે અહીંયા આગળ તમને કેલ્ક્યુલેટ કરીને બતાવશે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આગળ એન્ટર કોઈ પણ સ્પેસિફિક મંથની અંદર 4 લાખની અહીંયા આગળ એન્ટર કરી છે અમાઉન્ટ અને આ ફ્રોમ ડેટથી ટુ ડેટની અંદર મેં આ ધારો કે રેન્ટ પે કર્યું છે અને સેમ વે આ ડિટેલ્સ એન્ટર કરી છે તો એની સામે નીચે મને એનું બેઝિક સેલેરી છે, તમારો બેઝિક સેલેરી છે, DNS અલાઉન્સ છે, HRA છે એ તમને બતાવશે કે કેટલું છે અને સામે તમારું કેલ્ક્યુલેશન કરીને એક્ઝેમ્પ્ટેડ HRA કેટલું આવશે એ તમને એ બતાવશે અને એ જ પ્રમાણે આગળ એક્ઝેમ્પશનમાં તમારું કેલ્ક્યુલેશન થશે. અને લાસ્ટમાં છે પ્રોસેસર એટલે કે જે પણ તમારે પેરોલમાં જે તમારા વેરીફાયર અને અપ્રૂવર છે એ તમને અહીંયા આગળ નીચે વિઝિબલ થઈ જશે અને એને સિલેક્ટ કરીને તમે સબમિટ કરી શકો છો. પણ શરૂઆતના ફેઝમાં તમારે જ્યારે મંથલી તમે સેવ કરો છો તો ઓટોમેટિકલી તમારા વેરીફાયર અને અપ્રૂવરને તમારા જે પણ સેવ કરેલા જે પણ વિગતો છે એ સામે અમને જોવા મળશે અને લાસ્ટ યર એન્ડમાં જ્યારે તમારે ફાઇનલ સબમિશન કરવાનું રહેશે ત્યારે આ ફોરવર્ડમાં સિલેક્શન કરીને સબમિટ કરવાનું રહેશે. હવે જ્યારે તમે આ વિગતો તમે સેવ કરી લીધી છે અને કર્યા પછી તમે જે સૌપ્રથમ આપણે જે પેલી જે સ્ક્રીન ઓવરવ્યૂવાળી જે સ્ક્રીન છે એની અંદર જે 12 BB જે બટન છે એ સેવ કર્યા પછી તમે જ્યારે એની પર ક્લિક કરશો ત્યારે તમને એને તમારે PDFમાં કન્વર્ટ થઈને તમને બતાવશે. ત્યારે એને આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે તમને 12 BBના ફોર્મેટમાં તમને જે પણ વિગતો તમે તમારી એની એન્ટર કરી છે જે રેજીમ અને જે પણ પ્રમાણે એ બધી અહીંયા આગળ વિઝિબલ થઈ જશે અને તેની તમે પ્રિન્ટ લઈને સબમિશન કરવું હોય તો કરી શકો છો અને તમારામાં સેવ પણ કરી શકો છો. એટલે 12 BBની ફોર્મેટની અંદર ડાયરેક્ટલી ઓટોમેટિકલી આ વસ્તુ ફિલઅપ થઈ જશે. સેમ વે આ કોમ્પ્યુટેશન સ્ટેટમેન્ટ છે રેફરન્સ માટે કેવી રીતે ટેક્સ કેલ્ક્યુલેશન છે શું છે એ પણ તમારે અહીંથી ક્લિક કરીને ડાઉનલોડ અને સેવ કરી શકો છો. અને જ્યારે તમે અહીંયા આગળ એક્ઝેમ્પશનની અંદર ઇન્કમટેક્સ એક્ઝેમ્પશનની અંદર જ્યારે તમે પણ કોઈ પણ વિગતો નાખી છે જ્યારે તમે સેવ લાસ્ટમાં તમારે જ્યારે યર એન્ડમાં તમારે ફાઇનલ એપ્રુવલ ને થાય છે તો સામે તો ત્યારે જ્યારે તમારા વેરીફાયર અને એપ્રુવર છે જે એમાઉન્ટ નાખી છે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ કોમ્પોન્ડની અંદર તમે 1.5 લાખ એમાઉન્ટ નાખી છે અને સામે તમારા એપ્રુવરે ખાલી 50,000 જ એપ્રૂવ કરી છે કે તોય તમને અહીંયા આગળ વેરીફાયર કે એપ્રુવરે કઈ એમાઉન્ટ તમારી કેટલી એપ્રૂવ કરી છે એ તમે અહીંયા જોવા મળશે અને ફાઇનલ જે છેલ્લે તમને ફાઇનલ કેટલી એક્ઝેમ્પશન ક્વોલિફાઈંગ એમાઉન્ટ થશે એ પણ અહીંયા આગળ તમને સામે જોવા મળશે. સામે સેમ વે સામે રિમાર્ક્સની અંદર તમારે રિમાર્ક્સ તો તમારે પોતાની ખુદની અહીંયા આગળ એન્ટર કરવાની રહેશે. સેમ વે એટલે તમે ફાઇનલી આવી રીતના તમારું IT ડિક્લેરેશન એન્ટર કરી શકો છો, સેવ કરી શકો છો અને સબમિટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.